મહેસાણા ખાતે ગ્રામ પંચાયતના સરપંચનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વિગતો મહેસાણાથી મળી છે, જ્યાં સરપંચનો વિડીયો વાયરલ થયો છે. સતલાસણાના સમરાપુરાના સરપંચનો વિડીયો વાયરલ થયો છે. મહેસાણા ખાતેથી જ ગુજરાતમાં અને મહેસાણામાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે. દારૂબંધી હોવા છતાં પણ આ દારૂ ખુલ્લેઆમ વેચાય છે. ત્યારે દારૂ બંધ કરાવવા માટે વિનંતી કરવામાં આવી હતી અને છતાં પણ કોઈ પણ પ્રકારના પગલાં નથી લેવાયા. ત્યારે સરપંચ ઉપર પોલીસ કર્મીએ ફરિયાદ દાખલ કરાવી હતી. આ સાથે જ અરજી બાબતે પૂછવા જતાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. સરપંચ વિરુદ્ધ અને પોલીસે રજૂઆત કરી છતાં પણ પોલીસ દારૂ બંધ નથી કરાવી રહી. સરપંચે પોલીસને લેખિતમાં અરજી આપી હતી અને અરજી બાબતે જ સરપંચ પૂછવા માટે ગયા હતા. તે દરમિયાન આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તો પોલીસ કર્મી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે સરપંચ વિરુદ્ધ. મહેસાણાથી માહિતી મળી છે, જ્યાં ગ્રામ પંચાયતના સરપંચનો વિડીયો વાયરલ થયો છે. સતલાસણાના સમરાપુરાના સરપંચનો વિડીયો વાયરલ થયો છે. મસી ચૌહાણ, સમરાપુર ગ્રામ પંચાયત સરપંચ. આજથી સમરાપુર ગામની જાહેર જનતાને જણાવવાનું કે સમરાપુર ગામમાં કોઈ પણ વ્યક્તિ દેશી દારૂનું વેચાણ કરશે કે દેશી દારૂ કોઈ કાઢશે તો એમના પર કાયદાકીય કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ વ્યક્તિ સમરાપુર ગામમાં દારૂ પીને ધમાલ કરશે અને શાંત વાતાવરણને દોડવાનો પ્રયત્ન કરશે, એમના પર પણ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. જે સમરાપુર ગામની જાહેર જનતાએ આ બાબતમાં ધ્યાનમાં લેવી. જય હિન્દ. હોસ્ટેલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. વિગતો સુરતથી સામે આવી છે, જ્યાં સ્થિત સ્મીમેર હોસ્પિટલના પીજી હોસ્ટેલનું ઉદ્ઘાટન કરાયું છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તકે આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જ્યાં ગ્રાઉન્ડ પ્લસ 16 માળની બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું છે આજ રોજ. ત્યારે સુરતના સાંસદ અને તમામ ધારાસભ્યોએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ દ્વારા. તો સુરતથી આ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં સ્મીમેર હોસ્પિટલના પીજી હોસ્ટેલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તકે આ ઉદ્ઘાટન કરાયું છે. ત્યારે ગ્રાઉન્ડ પ્લસ 16 માળની બિલ્ડિંગ છે, જેનું લોકાર્પણ આજરોજ કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર ખાતે ગેરકાયદેસર બાંધકામ સામે આવ્યું છે. માહિતી સુરેન્દ્રનગરથી પ્રકાશમાં આવી છે, જ્યાં ગેરકાયદેસર રીતનું બાંધકામ જોવા મળ્યું છે. થાનગઢમાં ગેરકાયદેસર બાંધકામ છે જે સામે આવ્યું છે. ત્યારે ત્રિનેત્રેશ્વર મંદિર આસપાસ ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગરથી આ માહિતી મળી છે, જ્યાં ગેરકાયદેસર પાક્કા મકાન સહિતનું બાંધકામ કરવામાં આવ્યું છે ત્રિનેત્રેશ્વર મંદિરની આસપાસ. ત્યારે બાંધકામ કરવામાં આવતા જ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગેરકાયદેસર બાંધકામ તોડાય તેવી સ્થાનિકો દ્વારા અહીં માંગ ઉઠાવવામાં આવી છે. બાંધકામ કરનાર સામે કડકથી કડક કાર્યવાહી લેવામાં આવે તેવી માંગ ઉઠી છે સ્થાનિકો દ્વારા. તો સુરેન્દ્રનગરથી આ વિગતો મળી છે, જ્યાં ગેરકાયદેસર રીતનું બાંધકામ પ્રકાશમાં આવ્યું છે, જેને લઈ સ્થાનિકો હાલ ભારે રોષે ભરાયા છે. થાનગઢ ખાતે આવેલ ત્રિનેત્રેશ્વર મંદિરની આસપાસ આ ગેરકાયદેસર બાંધકામ જોવા મળ્યું છે. પાટણ જિલ્લામાં રોગચાળો વકર્યો છે. વરસાદી પાણી ભરાવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતા જ ડેન્ગ્યુના કેસમાં વધારો જોવા મળ્યો છે. ડેન્ગ્યુના 34 કેસ નોંધાયા છે, તો ચાણસ્મામાં ડેન્ગ્યુના 8 કેસ નોંધાયા છે. શહેર સહિત આસપાસના ગામોમાં ડેન્ગ્યુના કેસ વધતા જ લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે. ડેન્ગ્યુના કેસ સામે આવતા જ દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે. ડેન્ગ્યુના કેસમાં વધારો છે, છતાં પણ આરોગ્ય તંત્ર અજાણ જોવા મળ્યું છે.
સુરતમાં રાંદેરના યાર્ન વેપારી 5 કરોડની લૂંટનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે। બે વચેટિયા મારફતે ડીલ નક્કી કર્યા બાદ પોતાના બંગલેથી કારમાં નાણાં લઈ વેપારી ગયા હતા, ત્યારે ઇનોવામાં આવેલા 5 લોકોએ બંને વચેટિયાને ગાડીમાં બેસાડી ₹5 કરોડ લઈને ભાગી ગયા હતા। જોકે પોલીસે ઇનોવામાં સવાર બંને આરોપીને વલસાડના પલસાણા ગામેથી ઝડપી લીધા હતા। જ્યારે 3 લોકો કારમાં ભાગી રહ્યા હતા ત્યારે અકસ્માત થતાં જ ઇજાગ્રસ્ત હાલતમાં દબોચી લેવામાં આવ્યા હતા। તો જે આધારે પોલીસની હાઈવે ઉપર વલસાડ એલસીબીની ટીમને જોઈ અને ભાગવા જતા એમણે પીછો કર્યો અને પીછો કરીને આગળ જતા 2 આસામો કયુમ પાશા શેખ જે મુંબઈ ભિવંડીનો રહેવાસી છે અને એની સાથે શૈલેન્દ્રસિંહ જે જોગેશ્વરી મુંબઈનો રહેવાસી છે, શૈલેન્દ્રસિંહ કુંજબિહારી, આ બંનેને પકડી પાડવામાં આવ્યા। એમની પાસેથી અંદાજે 4 કરોડ 54 લાખ જેટલા રૂપિયા મળ્યા છે। ઇનોવા ગાડી મળી આવી છે। બીજી જે ગાડી હોન્ડા અમેઝ હતી એ ભાગવા જતા એમાંથી 3 ઇસમો ગાડી એક કન્ટેનર સાથે એક્સિડન્ટ થતા 3 માણસોને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા હતા, જેમાં 2 ને ડિસ્ચાર્જ કરતા એમની પણ ધરપકડ કરવામાં આવી છે। ત્રીજાને સુરત ટ્રાન્સફર કરવામાં આવ્યો છે સિવિલ હોસ્પિટલમાં। ખેડાના ઠાસરા તાલુકાનું સુઈ ગામથી સેવાપુરાને જોડતો રોડની હાલત બિસ્માર હોવાથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે। આરએનબી પંચાયત વિભાગની ઘોર બેદરકારી, લાલિયાવાડી અને ભ્રષ્ટ નીતિના કારણે જાહેર જનતા છેલ્લા 4 વર્ષથી વારંવાર તકલીફો ભોગવી રહી છે। આ રોડના કારણે શનિ રવિ તેમજ પૂનમ અને વાર તહેવારના દિવસોમાં ડાકોરમાં ખૂબ જ ટ્રાફિક હોવાથી ગ્રામવાસીઓને તે ટ્રાફિકમાંથી ખૂબ જ મુશ્કેલી ભરી પરિસ્થિતિમાંથી પસાર થવા માટે મજબૂર બનવું પડે છે। લગભગ 2021માં રોડ પૂરો થઈ જવાનો હતો, પણ હજુ શું ખબર નહીં કે આ ગોળચોર શું છે કે રસ્તો જ બન્યો નથી અને અત્યારે આવવા જવામાં બહુ જ તકલીફ પડે છે। કોઈ સાધન, સારું સાધન તો જઈ શકતું જ નથી અને અમને અહીંથી સીધું ઉમરેઠ, સેવાપુરા, વેજોલ લઈને એકદમ શોર્ટ રસ્તો પડે છે આણંદ, નડિયાદ જો જવું હોય તો। ટ્રાફિકની અને બીજી સમસ્યાઓ થાય છે એ ના થાય એના માટેનો બહુ અનુકૂળતાવાળો રોડ છે, પણ કેમ જાણે સરકારને હજુ સુધી નજરમાં નથી આવ્યો અને કદાચ જો બોર્ડ નજરમાં આવ્યું હોય તો નગોર તંત્ર હજુ ઊંઘમાં છે, જેને લઈને હજુ રોડ નહીં બનાવ્યો। સુઈસેવાપરનું કામ નીલમ કન્સ્ટ્રક્શન સેવાલયને આપેલું હતું, જેના મેન ઓનર કોરોનામાં એક્સપાયર થઈ ગયા હતા। ત્યારબાદ કામગીરી અટકેલી છે। એજન્સીને વખત નોટિસ આપી છે અહીંયાથી, પણ હજી સુધી એજન્સી દ્વારા કોઈ કામગીરી કરવામાં આવેલ નથી। હવે એ આખરી નોટિસ આપી આગળની કાર્યવાહી કરવામાં આવશે। ખેતરમાં જવાનું છે, પછી અહીંયા ઉમરેઠ જવા માટે મુશ્કેલી પડે, અનાજ કરિયાણું લેવા જવા માટે મુશ્કેલી પડે, દવાખાનામાં જવાનું હોય તો મુશ્કેલી પડે, ડાકોરમાં ટ્રાફિક નડે, પોલીસ વાળા અહીંથી જવા દેતા નથી વડોમથી। શું માંગ છે તમારી? આ રોડ જલ્દી થઈ જાય એ અમારી માંગ છે। 21માં પૂરો કરવાનો તો કેટલું 40 વર્ષ થઈ ગયો, કાયમ બોર્ડ વચ્ચે છીએ અમે। મેં ઘણી જગ્યાએ રજૂઆત કરી, મેં પ્રાંત સાહેબ જો રજૂઆત કરેલી છે, કલેક્ટર સાહેબના માધ્યમથી રજૂઆત કરી છે, પીડીઓને પણ રજૂઆત કરી છે, એસઓ સાહેબને રૂબરૂ વાત કરેલી છે, ડેપ્યુટી એન્જિનિયર રૂબરૂ લેખિત લખેલું પણ આપેલું છે, બધી રજૂઆત કરી, પણ ખબર નહીં એનું પરિણામ શૂન્ય જ આવ્યું છે। કેટલી વખત મેં રૂબરૂ રજૂઆતો કરી છે। વસ્તી સુઈ ગામની વસ્તી આશરે 6000ની વસ્તી છે હાલમાં। ઠાસરા તાલુકાનું સુઈ ગામને જોડતો સેવાપુરાનો આ રસ્તો છે, જે ખૂબ જ બિસ્માર હાલતમાં છે। 2021માં કોન્ટ્રાક્ટરો દ્વારા આ કામ પૂર્ણ કરવાની તકેદારી આપવામાં આવી હતી, ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી, પરંતુ સુઈ ગામમાં અત્યારે એવી હાલત છે, આ સુઈ ગામનું જે રસ્તો છે તે સેવાપુરાને જોડતો રસ્તો છે। આ રસ્તા ઉપરથી જવું હોય તો ઉમરેઠ એકદમ નજદીક પડે છે અને અહીંના જે ગામના વાસીઓ છે તેમનું ખાસ કહેવું છે કે જો અમારે ડાકોર ફરીને જઈએ અને એમાં ટ્રાફિક નડે એના કરતાં ઉમરેઠ અમારું હબ કહેવામાં આવે છે, જેને કારણે અત્યારે સુઈ ગામના લોકો રોડ રસ્તા માટે વલખા મારી રહ્યા છે, પરંતુ સરકાર અત્યારે કોઈ પણ પ્રકારનું આ સુઈ ગામમાં ધ્યાન આપવામાં આવતું નથી અને આ રોડની માંગ અહીંના જે સ્થાનિક લોકો છે તે કરી રહ્યા છે, પરંતુ અત્યાર સુધી
કોઈ પણ પ્રકારનું તેમને સંતોષકારક જવાબ પણ મળ્યો નથી, જેને કારણે અત્યારે સુઈ ગામના જે લોકો છે તેમનામાં રોષ જોવા મળ્યો છે અને ખાસ કરીને સરકાર જોડે માંગ કરી રહ્યા છે કે સુઈ ગામ અને સેવાપુરાને જે જોડતો રસ્તો છે તે ત્વરિત બને તેવી માંગણી સુઈ ગામના લોકો કરી રહ્યા છે. ખેડાથી ભાવેશ શર્મા, મંતવ્ય ન્યૂઝ. વલસાડમાં ટોલ ટેક્સ સૂચિત ભાવમાં વધારો થતા વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ટ્રાન્સપોર્ટરોએ સાંસદ ધવલ પટેલને આ મામલે રજૂઆત કરી હતી, જેને લઈ સાંસદ ધવલ પટેલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને પત્ર લખ્યો હતો. આ પત્રમાં ચોમાસામાં હાઈવેની હાલત ખરાબ હોવાની રજૂઆત કરવામાં આવી હતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય ચૂંટણી માટે સરકારી શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. શિક્ષણ બોર્ડની ચૂંટણી માટે શાળાઓમાં મતદાન મથક રાખવામાં આવ્યા છે, તેથી 24 સપ્ટેમ્બરના રોજ શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવશે. આ ચૂંટણી દર 3 વર્ષે યોજાતી હોય છે, જેમાં આ વખતે તો 6 બેઠકો બિનહરીફ જાહેર થઈ ગઈ છે, તેમજ વાલી મંડળના 9 ફોર્મ પણ રદ થઈ ગયા છે. એટલે કે વાલી મંડળમાં બેઠક પણ એક પણ ઉમેદવાર ફોર્મ માન્ય રહે ન હોવાથી બેઠક પર ચૂંટણી યોજાવાની નથી. સામાન્ય રીતે આ ચૂંટણીમાં 9 કમિટી સભ્યો માટે યોજાતી હોય છે, જ્યારે સંચાલક મંડળની બેઠક પર 3 ઉમેદવારો વચ્ચે જંગ જોવા મળશે. આમ 6 જગ્યાઓ બિનહરીફ થઈ ગઈ. એક જગ્યા વાલી મંડળની જે હતી એમાં 9 જેટલા ઉમેદવાર હતા, પણ 9 ફોર્મ રદ થયા. ફોર્મ ટેકનિકલ કારણોસર રદ થયા, એટલે ચૂંટણી યોજાવાની નથી. હવે 4-6 મહિને ફરી યોજાશે. રહી 2 સીટો, એમાં સરકારી કર્મચારીઓ એટલે સરકારી શિક્ષકોના પ્રતિનિધિની એક બેઠક છે, ત્યાં સમરસ ના થઈ શક્યું, અને એક રાજ્ય શાળા સંચાલક મહામંડળની બેઠક પર ત્યાં સમરસ ના થઈ શક્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહેસાણા પાલનપુર રોડને હાઈ સ્પીડ કોરિડોર અંતર્ગત વિકસાવવા માટે 263 કરોડ રૂપિયા ફાળવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાધનપુર ચોકડી પર નવો 6 માર્ગીય ફ્લાયઓવર બ્રિજ અને નાગલપુર ચોકડી તથા ઉનાવા ખાતે નવા 6 માર્ગીય વેક્યુલર અંડરપાસ નિર્માણ કરવા